હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. બાપા સીતારામ ને વાગી ગયા સવારના 6 અને આપણે એકદમ તૈયાર થઈ ગયા છીએ વોલીબોલ રમવા. ડેઈલી રૂટિન છે આપણું અને રામતારી તૈયાર કરી નાખી છે. આ છે આપણું ઘર. આ બાજુમાં આપણે સપ્તપણી નાખી છે. ચલો તો નીકળી ગયા ઘરેથી અને વોલીબોલ રમવા. અને મિત્રો જુઓ સવારનો ખૂબ સુંદર વ્યૂ અને સુપર વાતાવરણ છે ભાઈ. અત્યારનું ઠંડુ વાતાવરણ. મને આ પ્રકારનો વ્યૂ જોવો એટલે મને બતાવ્યો કે ચાલે જ નહીં. મને એમ થાય કે લાવો તમને પણ આ સવારના વ્યૂ છે, વાતાવરણ છે એ બતાવું. જય કષ્ટપતિ દાદા. આ છે પાવર સ્ટેશન જીબીનું. સબસ્ટેશન. અને એની એક્ઝેક્ટ સામે છે મિત્રો આઈટીઆઈ. આ છે આઈટીઆઈ. ભાઈ આનંદ કરો છો બધા અત્યારમાં. દાદા આ દાદા ઈમાં જ આવતા હતા. આ દાદા ઈમાં જ આવતા હતા. ફેસબુકમાં વર્લ્ડમાં ચડશે ડિસ્કો તમારો પાછો. કાંઈ વાંધો ને કહી દો તો હે રાજા. તમને આ ક્યાંથી હેલો મિત્રો વાગી ગયા 9:15 અને આપણે વોલીબોલ રમીને એકદમ ઘરે આવી ગયા છીએ. નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છીએ. થોડુંક બીજું કામ હતું એ બતાવી દીધું છે. અને મહર્ષિ કોલેજ વહી ગયો છે. કેટલા વાગી ગયો? 6 વાગે સવારમાં નાસ્તો કરીને ગયો. હા, સવારમાં 6 વાગી ગયો નાસ્તો કરીને ગયો. હવે આવશે કેટલા વાગે? 1, 1:30, 2 વાગે? 3 વાગે. 3 વાગે આવશે. પછી આવીને જમશે ને આપણે જમવાનું થઈ ગયું તૈયાર. આ મિક્સ દાળ, અથાણું છે, ગુંદાનું છે ને કેરીનું છે ને ડુંગળી કાપીને છાશ ને રોટલી ને ગોળ ને બધું છે. અને આજે ગોઠવ્યું છે બધું ડાઇનિંગ ટેબલ ઉપર. એટલે મને લાગે છે બેસવાનું થશે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા. તો જમી લેવી મિત્રો, પછી મળું તમને. મિત્રો વાગી ગયા 9:45 અને આપણે જમીને એકદમ કપડાં ચેન્જ કરીને બેસી ગયા છીએ. હવે જવાનું છે સ્કૂલે. તો હજુ તો ઘણો બધો સમય છે. તો ઘડી કંઈ પળિયારમાં સરસ મજાનું વાતાવરણ છે. બેસી આજે આમ તો પવન નથી, બફારો છે. કદાચ સાંજ સુધીમાં વરસાદ આવે તો આવશું નાતા. એટલે હવે નીકળી સ્કૂલે જવા. કપડાની ચિંતા નહીં, તો? શરદી માંદા પડવાની ચિંતા. બીમાર ના પડી ન પડે તો સારું કહેવાય. હેલો મિત્રો આવી ગયા સ્કૂલેથી ઘરે. અને આ તો મહર્ષિને એ પણ કોલેજ ગયો હતો. એટલે કેટલા વાગે આવ્યો મહર્ષિ? 2:30 વાગે. 2:30 વાગે આવ્યો હતો.
અને એને પાછું બસનું પાસ કઢાવવાનું હતું એટલે મારો એ ગયો છે નગરપાલિકામાં એના રહેણાંકનો દાખલો લેવા. મારો દાખલો ચાલ્યો નહીં, હવે એને એનો લેવાનો છે એટલે એ ગયો છે બહાર. મેં પૂછ્યું અને આ બધું કાઢ્યું છે ઘરમાં. આ શું કાઢ્યું છે આ બધું? કેમ ખાનામાં જ બધું કાઢ્યું? આ ગટરમાં પાણી નહોતું જતું, કંઈક હલવાઈ ગયું હતું તો સાફ કરવા કાઢ્યું. વોશ બેસિંગની પાઇપ છે એ જામ થઈ ગઈ હતી અને એ બધું સાફ કરવા બધું બહાર કાઢ્યું છે. હવે પાણી તો એ કહે છે જાય છે, પણ આપણે બધું હજુ ચેક કરી લેવી. પણ પહેલાં ચા પીવી છે અને હારે હારે પાછું આ મોબાઈલ એનો હતો એમાંય પાણી ઘૂસી ગયું છે. એટલે ચાલુ કરે ને તો મેં અંદરથી કટકટ અવાજ આવે છે, ખટખટ અવાજ આવે છે. એટલે એને ચેક જોવો પડશે. પહેલાં ચા પી લેવી, નાસ્તો કરી લેવી અને પછી આનું કામ ઉપાડવી. હવે તો આમ તો સાફ તો કરી જ નાખ્યું, સાફ કરી નાખ્યું ને? હા, કંઈ નથી કરવાનું, ખાલી તમારે જોવું હોય તો. ઓકે, ચાલો તાર મિત્રો મળું પછી. આ જો નીચે લાય, આ ખુલી ગયું છે. હા, અહીંથી નીચેથી આ ખુલી ગયું છે. આ ચોટેલું હોય અને એ ખુલી ગયું છે એટલે અહીંયાથી નીચેથી કદાચ પાણી આવે તો એટલે આને આપણે સેલો ટેપ મારીને કરી દેવી ફીટ અને પછી એકદમ ચેક કરી લેવી. થોડું પાણી તો અહીં જો છે. હા, એટલે મેં સાફ કર્યું ને બધું, હા, એટલે કદાચ ભીનું તો રહેશે થોડી વાર. લગાવી દો. લગાવી દો, ભીનું છે તો લાગશે. લાગી જશે એમ તો.